છત્રપતિ શિવાજી મહારાજ જેમના નામ માત્રથી દુશ્મનો થરથર ધ્રુજતા હતા. મુગલોએ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તેમની શક્તિનું રહસ્ય હતું તેમના ગુરુ સમર્થ સ્વામી રામદાસ, જેમને પૂછ્યા વગર તેઓ એક ડગલું પણ ભરતા નહીં. એક સમયનો પ્રસંગ છે. એક વખત નિયમ મુજબ શિવાજી મહારાજ તેમના ગુરુને દર્શને ગયા. ગુરુએ તેમને આજ્ઞા કરી કે આપણા રાયગઢ વિસ્તારની આસપાસ કારમાં દુકાળ પડ્યો છે, 2 વર્ષથી વરસાદ પડ્યો નથી, પશુ પંખીઓ પણ પાણી વગર ટળવળે છે, તો તમે આ બધા માટે પાણીની અનાજની વ્યવસ્થા કરો. શિવાજી મહારાજે આજ્ઞા સ્વીકાર લીધી અને તરત જ તેમને ગામે ગામ પરબો બંધાવી, ઘરે ઘરે જઈને અનાજ પહોંચાડ્યું, પશુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરી, પ્રાણીઓ માટે હવાડાની વ્યવસ્થા કરી અને થોડાક સમય પછી ખૂબ સરસ વરસાદ પડ્યો અને બધે હરિયાળી થઈ ગઈ. શિવાજી મહારાજ ફરી પાછા ગુરુના દર્શને પહોંચ્યા અને ગુરુને કહ્યું કે આપની આજ્ઞા મુજબ મેં ઠેર ઠેર પાણીની પરબો બંધાવી છે અને એક પણ મનુષ્યને અનાજ વગર રહેવા દીધું નથી, એક પણ પ્રાણીને પશુ પંખીને પણ પાણી વગર રહેવા દીધું નથી, દરેક માટે પાણીની વ્યવસ્થા કરી છે. ગુરુજી તેમના તરફ જોઈ રહ્યા, કશું બોલ્યા નહીં. તેમણે કીધું ચાલો આપણે બહાર જતા આવીએ. તો શિવાજી અને ગુરુજી બંને બહાર ચાલ્યા. થોડો સમય ચાલતા ખેતરોમાં આવી ગયા. ત્યાં હરિયાળા ખેતરોમાં વચ્ચે એમને એક મોટો પથ્થર દેખાયો. ગુરુજીએ શિવાજીને કહ્યું, તમે આ પથ્થર ખસેડી શકશો? શિવાજી શક્તિશાળી હતા, તેમને થોડો પ્રયત્ન કર્યો અને પથ્થર ખસી ગયો. પથ્થર નીચેથી અચાનક એક દેડકો બહાર નીકળ્યો, એક વીંછી સરકતો દેખાયો. ગુરુજીએ તરત કહ્યું, તમે આ દેડકાને પાણી પાયું છે? આ વીંછી માટે અનાજની વ્યવસ્થા કરી છે? શિવાજી મહારાજ તરત જ સમજી ગયા. તેજીને ટકોરો. તેમને તરત જ ગુરુજીને માફી માંગી, પગે પડી ગયા અને તેમને કહ્યું કે મને માફ કરો, મને મારામાં અભિમાન આવી ગયું હતું. વિદ્યાર્થીઓએ પણ યાદ રાખવું કે આપણી સફળતા પાછળ આપણા માતા પિતાનો ભોગ હોય છે, શિક્ષકોની તપસ્યા હોય છે, વડીલોના આશીર્વાદ હોય છે અને ભગવાનની ઈચ્છા વગર તો કંઈ શક્ય નથી. માટે કોઈ પણ કાર્યનું ક્રેડિટ 100% આપણે લઈ શકીએ નહીં. ઓકે, થેન્ક યુ.